નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર તરસાલીમાં આવેલ વક્રતુંડ રેસિડેન્સીના રહીશો દ્વારા ભગવાન શિવજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં ભગવાન શિવજીના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। નવું નિર્માણ પામેલ ભગવાન શિવજીના મંદિરને નર્મદેશ્વર મહાદેવ મંદિર તરીકે નામ આપવામાં આવ્યું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ, મારુતિ મિત્ર મંડળના સંચાલક રાકેશભાઈ પટેલ ઉર્ફે ભાગ્યાભાઈ, બરાનપુરાથી કલ્પના માસી વિશેષ હાજર રહ્યા હતા। વક્રતુંડના તમામ રહીશો સાથે ભગવાન શંકરની મહાઆરતીનો લાભ લીધો હતો। સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન વક્રતુંડ રેસિડેન્સી નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું હતું। આજે અમે ખૂબ એવા સુંદર પ્રસંગની અંદર આવ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કહેવાય, જેને કહેવાય વક્રતુંડ સોસાયટીની અંદર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। નર્મદેશ્વર મહાદેવની આજે સ્થાપના થઈ છે અને તરસાલી વિસ્તારની અંદર, અમારા વિસ્તારની અંદર જ્યારે આટલું સુંદર આયોજન થતું હોય તો વક્રતુંડા જે રેસિડન્સ લોકો છે, જે ભક્તો છે, એ ખરેખર આવા ખૂબ સારા એવા પ્રસંગો કરતા જ હોય છે। ગણપતિ હોય, નવરાત્રી હોય, મેં જોઉં છું 3 દિવસથી। કાલે પણ હું આવ્યો હતો, સુંદરકાંડનું આયોજન હતું, ગરબાનું આયોજન હતું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ખૂબ સરસ રીતે પ્રસાદી સાથે અમને ઉજવવામાં આવ્યો છું। તો એટલું જ કહીશ કે વક્રતુંડ રેસિડેન્સના જે ભક્તો છે ખૂબ ખુશ રહે। અને મોટી એક સમસ્યા જેને કહેવાય ગૌરી વ્રતના સમયે જે દીકરીઓને બહાર પૂજા કરવા જવું પડતું હોય, એ આજે હમણાં વિસ્તારની અંદર જ, હમણાં કમ્પાઉન્ડની અંદર, એમના મંદિરની અંદર જ હવે આ દીકરીઓ ગૌરી વ્રતની અહીંયા પૂજા કરશે। આ મોટી એક સમસ્યા અહીં પહેલા તો ભોલેનાથ આવતાની સાથે પહેલી આ સમસ્યા આપણી દૂર થઈ છે। તો આવી કેટલીક સમસ્યાઓ ભોલેનાથ દૂર કરશે। એટલે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધા અમે આવ્યા છે અને અમને ખૂબ આનંદ છે। આજરોજ તરસાલી ખાતે વક્રતુંડ રેસિડેન્સી ખાતે ભોલેનાથના નવા મંદિરનું નર્મદેશ્વર મહાદેવ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। સાથે આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર આશીર્વાદ આપવા બરાનપુરાથી કલ્પના માસી પણ આવ્યા છે અને મારુતિ મંડળના ભગત, મારુતિ મંડળના સ્થાપક જય રણછોડ પોતે પણ આવ્યા છે। એમની સાથે આજે પણ મને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો છે। ખૂબ ભક્તિભાવથી આ લોકોએ 3 દિવસથી અમે લોકો જોઈએ છે, ખૂબ ભક્તિભાવથી દાદાની સ્થાપના કરી છે। ભોલેનાથ એમને એમની ભક્તિના 100% આશીર્વાદ આપશે અને આ સોસાયટીના જ્યારે કોઈ સોસાયટી હોય કે કોઈ રેસિડેન્સી એરિયા એમાં જ્યારે કોઈ મંદિરનું નિર્માણ થતું હોય તો આખા એરિયાનો પોઝિટિવ એમાં એ આવતું હોય છે। બધાના માહોલ બદલાતો હોય, નાના નાના બચ્ચાઓ પણ દર્શન કરીને સ્કૂલે જતા હોય છે અને આ મંદિર થકી હવે આ લોકોના જે સોસાયટીના પ્રોગ્રામો છે પણ વધશે, કારણ કે નાનામાં નાનો પ્રોગ્રામ બી હવે આ વક્રતુંડમાં થશે મંદિરના કોઠા હેઠળ। તો હું તમામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। બસ એમને જે આ ભોલેનાથની સ્થાપના કરી છે, અમે સોશિયલ મીડિયામાં પણ આ તો ઘણા ટાઈમથી ચાલી રહ્યું હતું। આટલા એરિયામાં મહાદેવનું એક પણ મંદિર હતું નહીં। બીજા બધા ઘણા મંદિર છે, હનુમાન દાદાનું છે, માતાજીનું છે, મહાદેવનું મંદિર એક પણ હતું। અને ટાઈમ ઓલમોસ્ટ 4 મહિનાથી અમારું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ને ખૂબ જ મોટા પાયે અનએક્સપેક્ટેડ જે થઈ રહ્યું છે એ અનબિલિવેબલ હતું। મતલબ બધા માટે જે સૌનો સાથ સહકાર મળ્યો છે, સારી રીતના બધું ઉજવણું થયું છે અને સાથે સાથે મહાપ્રસાદી બી થઈ છે। આજે આરતીમાં ભાગ્યાભાઈ છે, જે મારુતિ મંડળના કરતા ધરતા છે, નિલેશભાઈ છે, જે એક્સ મેયર છે, અને બરાનપુરાથી કલ્પના માસી છે, તે બી આવીને આશીર્વાદ આપીને ગયા, એટલે ધન્યતા અનુભવીએ છીએ। મારું નામ મનીષા બારા છે। હું કરણી સેનામાં પહેલા હતી અને અત્યારે અહીંયા આગળ સેવા આપી રહી છું।